મારું નામ છે રોશની પીઠિયા અને હું કેશોદથી છું। મેં આ ન્યૂઝપેપરમાં છે જે નારી શક્તિ મેળો છે એમાં એની મેં જાહેરાત જોઈ હતી અને આ જાહેરાત જોઈ અને પછી મેં જે જિલ્લા કચેરી છે ત્યાં કોન્ટેક કર્યો હતો અને કોન્ટેક દ્વારા અમને આ સ્ટોલ મળ્યો અને વિનામૂલ્યે સ્ટોલ મળ્યો છે અને અમે આજે જિલ્લા કલેક્ટર સાહેબ છે એના થ્રુ જે આ બહેનો છે જે ઘરે બેસીને ગૃહ ઉદ્યોગ કરે છે, હેન્ડમેડ બધી વસ્તુ બનાવે છે, તો એ લોકોને એક તક આપી છે, એક પ્લેટફોર્મ આપ્યું છે અને વિનામૂલ્યે પ્લેટફોર્મ આપ્યું છે। એના માટે અમે ખૂબ એના આભારી છીએ અને અમે જિલ્લા કલેક્ટર સાહેબ અને અમારા રાજ્ય સરકારનો ખૂબ આભાર માનીએ છીએ કે અમને આ એક પ્લેટફોર્મ આપ્યું છે, એક તક આપી છે અને જેના લીધે અમારી પ્રોડક્ટ છે તે બહુ જ સરસ સેલિંગ થઈ રહી છે અને અમારો પ્રોડક્ટનો પ્રચાર પણ થઈ રહ્યો છે। એના માટે થેન્ક યુ, ધન્યવાદ। નમસ્કાર, હું છું નૈના છોટવડિયા અને હું જૂનાગઢથી બિલોંગ કરું છું। મેં આજે જે ન્યૂઝપેપરમાં એડવર્ટાઇઝ થ્રુ વાંચેલું હતું કે જૂનાગઢમાં નારી સશક્તિકરણ મેળો થઈ રહ્યો છે, તો મેં ત્યાર પછી વહીવટીતંત્રને કોલ કરી અને મારો સ્ટોલ બુક કરાવ્યો છે। અને જે નારીઓ છે જે ઘર બેઠા કંઈ આવું વિનામૂલ્યે જે બધું ઉત્પાદન કરી રહ્યા છે અને વેચાણ માટે કોઈ પ્લેટફોર્મ નથી, તો રાજ્ય સરકાર અને જૂનાગઢ વહીવટી તંત્રએ જે આ મસ્ત મેળાનું આયોજન કરેલું છે તેમાં અમે ભાગ લીધો છે અને આ રીતે અમને આયોજન પૂરું પાડવામાં આવ્યું છે અને અમે આજે ભાગ લઈ રહ્યા છીએ 3 દિવસ 19 થી 21 તારીખ સુધી। તો આભાર માનવા માંગીએ છીએ કલેક્ટરશ્રીનો અને રાજ્ય સરકારનો કે જેણે અમને આવી અનોખી તક આપી છે। મારું નામ મીરાબેન આહિર છે, હું જૂનાગઢની રહેવાસી છું। આપણે જે ન્યૂઝપેપરમાં જાહેરાત આવી હતી એના થ્રુ અમે આ જિલ્લા પંચાયતમાં કોલ કરીને અમારા ટેબલની નોંધણી કરાવી હતી, તો કલેક્ટર સાહેબે વિનામૂલ્યે કોઈ પણ ચાર્જ નથી સ્ટૂલનો અને એ અમે ઘરે રહીને જે ઓપનમાં અમે અમારું નામ લખાવ્યું હતું અને અમે ઘરે રહીને અમારું જે આ કાર્ય કરીએ છીએ, અમારી વસ્તુ પ્રોડક્ટ સેલ થાય એના માટે કલેક્ટર સાહેબે ખૂબ સારું એવું આયોજન કર્યું છે, તો અમને આમાં ખૂબ મજા આવે છે અને નારી સશક્તિકરણને કોઈ પણ સ્ત્રીને આ સ્ટેજ પ્રોવાઈડ પૂરું પડે એના માટે અમે કલેક્ટર સાહેબનો અને રાજ્ય સરકારનો ખૂબ આભાર માનીએ।